કાર ગાડી પણ વસાવી છે, જોઈ શકો છો। ઠાકોર ફેમિલી વ્લોગ લાઈફ ઓફ ઠાકોર યુટ્યુબના પાવરના જોઈ શકો છો। તો આપણે અહીંયા દાદા છે જે યુટ્યુબમાં તમે જોતા હશો, એમને પણ આપણે તમને આ બધા યુટ્યુબમાં જોતા જ હશો। મજામાં મિત્રો, ઠાકોર ફેમિલી જે દિવસભર વ્લોગ બને છે તે જગ્યાએ આપણે આવી ચૂક્યા છે। જો યુટ્યુબ બટન ઘણા લોકોનું સપનું હોય છે, યુટ્યુબ બટન આવે ભાવી, જો આપણે પણ યુટ્યુબમાં તમે વ્લોગમાં જોતા જ હશો। હાય કરો। तो आपकी चैनल से मिनी किचन इंडिया અમુક બનાવડાઓ કઈ કયા દેશમાંથી આવે? ताइवान, थाईलैंड, इंडोनेशिया, चाइना ने बધી। તમને ડોલ પકડીને બતાવું, આ જોઈ શકો છો, હાથમાં પકડી શકે એવી નાની અમથી ડોલ છે। પછી આ ચાકુ છે, જોઈ શકો છો, નાનું અમથું ચાકુ। આ કેટલાનું છે? 2700। હા, માત્ર 2700નું ચાકુ જ છે। હું પણ એટલું પડે, પરંતુ જોઈ શકો છો આ પૂજા સ્વીટ્સ કરીને એક નાની અમથી એમની દુકાન પણ બનાવી છે। તો નમસ્કાર મિત્રો, આજના નવા એક વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે આવી ગયા છે ઠાકોર ફેમિલી વ્લોગ્સ, જે વ્લોગના કારણે ગુજરાતમાં અત્યારે ચર્ચામાં છે અને તેમના યુટ્યુબ ચેનલ પર અનેક વ્યૂ પણ આવે છે અને એક યુટ્યુબના પાવર થકી તેમને કઈ કઈ વસ્તુ વસાવી છે જે લોકો સામાન્ય વ્યક્તિ કે પૈસા કમાતા હોય તે પણ ના વિચારી શકે। અને યુટ્યુબના પાવર થકી એ પરિવાર અત્યારે યુટ્યુબ આખું પરિવારનું કહેવાય કે ગુજરાત યુટ્યુબથી જ ચાલે છે અને યુટ્યુબના કારણે ખૂબ જ અત્યારે ચર્ચિત છે। તો આજે આપણે આવી ચૂક્યા છીએ ઠાકોર ફેમિલીના ઘરે, એમના જોડે આપણે મુલાકાત કરીશું અને તમને બતાવીશું, એમનું ઘર બતાવીશું અને એમને યુટ્યુબના પાવર થકી થાર ગાડી પણ વસાવી છે અને અનેક કહી શકાય કે પ્રગતિના પંથે છે। તો ચાલો આપણે આ ઠાકોર ફેમિલી સાથે વાતચીત તો તમને બતાવીશું અને તેમનું ઘર બતાવીશું, તેમને ક્યાં રહે છે તે પણ બતાવીશું। તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલ, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં। શરૂ કરીએ આપણા વિડીયોની સફર। મિત્રો, આપણે ઠાકોર ફેમિલી જે વ્લોગ બનાવે છે ને ગુજરાતમાં ખૂબ જ નામ પણ કમાવ્યું છે અને લાખોમાં વ્યૂ આવે છે અને કહી શકાય કે ગુજરાતની પબ્લિક તેમને પસંદ કરે છે। તેમના ઘરે આપણે આવી ચૂક્યા છે અને તેમના ઘરે તમે થાર ગાડી પણ જોઈ શકો છો, બીજી પણ ગાડી છે અને ફાઇનલી તમને જોઈ શકો છો યુટ્યુબના પાવર થકી તેમને થાર ગાડી પણ વસાવી છે, જોઈ શકો છો। ઠાકોર ફેમિલી વ્લોગ લાઈફ ઓફ ઠાકોર યુટ્યુબના પાવરના જોઈ શકો છો। યુટ્યુબના પૈસા થકી કેટલું માણસ શૂન્યમાંથી, ઝીરોમાંથી હીરો યુટ્યુબ બનાવી શકે છે અને જોઈ શકો છો અત્યારે આપણે ઠાકોર ફેમિલી જે વ્લોગ યુટ્યુબ ચેનલ છે જે તેમના ઘરે આવી ચૂક્યા છે, જોઈ શકો છો। તેમની આ થાર ગાડી પણ જોઈ શકો, ઘર ગાડી પડેલી છે, તમને બતાવી દઉં તો આ એમને યુટ્યુબના પાવર થકી વસાવેલી છે આ થાર ગાડી અને તેમને ફેમિલી પણ જોઈ શકો અહીંયા બેઠા છે અને દિવસભર જે વ્લોગ બનાવે છે તે આ જગ્યાએનો ઉપયોગ થતો હોય છે મોટા ભાગે। તો આપણે હવે અંદર જઈશું, તેમના ઘરે જઈશું અને મુલાકાત કરીશું। તો ચાલો, તો જોઈ શકો છો વડીલો પણ બેઠા છે, તો જેમના જોડે પણ ચર્ચા કરીશું। ઠાકોર ફેમિલી વ્લોગના કારણે ગુજરાતમાં અત્યારે ચર્ચામાં છે અને અત્યારે જે લોકો યુટ્યુબને જોતા હોય તો તેમને ઠાકોર ફેમિલી વિશે ખૂબ જ ખબર હશે, ખાલી નામ પડે ને યાદ આવી છે। તો આપણે અહીંયા દાદા છે જે યુટ્યુબમાં તમે જોતા હશો। દાદા પ્રણામ। તો આ છે યુટ્યુબમાં સંજયભાઈ છે, તમને એમને પણ જોતા હશો, સંજયભાઈને પણ આપણે હાથ મિલાવીએ। સંજયભાઈ મજામાં ને? તો બીજા પણ છે ભાઈ મજામાં? તો આપણે એમને પણ આપણે તમને આ બધા યુટ્યુબમાં જોતા જ હશો। સારો એવો મને સ્વભાવ એટલો ગમે કે મોટા માણસો અમુક ટાઈમે પણ એમનો સ્વભાવ બદલાય, પણ એમની ખુશ મિજાજ ફેમિલી છે, તમે જોઈ શકો છો અને ફૂલ ફેમિલીના કારણે કહી શકાય કે મજા પણ આવે, તમને વ્લોગ જોવાની પણ મજા આવે, જોઈ શકો છો। અને આ ફેમિલી પર જે મજામાં, તો આ રીતના જોઈ શકો છો અને યુટ્યુબ આપણે ઈચ્છા હતી, બધા આપણે કોમેન્ટ પણ આવતી હતી કે યુટ્યુબ ફેમિલી ઠાકોર ફેમિલી સાથે આપણી મુલાકાત તમે કરો, અમને વિડીયો બતાવો। તો આપણે ફાઇનલી તમને મુલાકાત આજે કરાવી દીધી। ઘણા લોકો કોમેન્ટ કરતા હતા કે સુનિલભાઈ તમે ઠાકોર ફેમિલી જોડે એક વખત જાઓ અને મુલાકાત કરાવો। તો ફાઇનલી તમને એમના જોડે મુલાકાત કરે, આપણા સબસ્ક્રાઈબરો અને મારા સબસ્ક્રાઈબરો કોમેન્ટ બી કરતા હતા કે તમે ત્યાં જાઓ। તો ફાઇનલી આપણે આવી ચૂક્યા છીએ। મિત્રો, ઠાકોર ફેમિલી જે દિવસભર વ્લોગ બને છે તે જગ્યાએ આપણે આવી ચૂક્યા છે, જોઈ શકો છો। સરસ મજાનું ઘર છે અને તેમ જોઈ શકો છો યુટ્યુબ બટન ઘણા લોકોનું સપનું હોય છે, યુટ્યુબ બટન આવે અને તે જોઈ શકો છો એમના ઘરે પણ છે અને પેલી બાજુ પણ છે અને જોઈ શકો સરસ મજાનું ટીવી છે। અહીંયા આખો દિવસ વ્લોગ બનતા જ હોય છે અને ચર્ચાના કારણે લોકો, તમે પણ વ્લોગ જોતા જ હશો એમના, તો જોઈ શકો છો આ પણ જગ્યાનો ઉપયોગ થતો હોય છે ઘણી વખત અને ખાસ કિચનનો ઉપયોગ તો મોટા ભાગે વ્લોગમાં તમને
જોવા મળે છે. સવારે ગુડ મોર્નિંગની શરૂઆત થાય કે પછી ચા બનતી હોય તો આ જગ્યાએ જ બને છે. અને જોઈ શકો એમને ઘરે પાસે સરસ મજાની ગ્રીનરી પણ છે. અને મજામાં ભાવી જો આમણે પણ યુટ્યુબમાં તમે વ્લોગમાં જોતા જ હશો. તબિયત પાણી શાંતિ ને? તો જોઈ શકો અત્યારે ઘઉં સાફ કરવાનું કામ ચાલુ છે અને આ વ્લોગમાં તમે હરરોજ જોતા જ હશો. અને પાછળ પણ તમે જો સરસ મજાની ગ્રીનરી છે અને રહેવાની એટલું મસ્ત સરસ મજાની જગ્યાએ રહે છે કે એકદમ નેચરલ જગ્યાએ તેઓ વસવાટ કરે છે. અને તમે વ્લોગ ચેનલમાં જોતા હશો, મજા આવતી હશે. એમનું બીજું બાજુમાં ઘર છે તે પણ હું તમને બતાવી દઉં. અહીંયાનો પણ ઉપયોગ થાય છે ઘણી વખત. અહીંયા જોઈ શકો છો આ જગ્યાએ પણ શૂટ થતું હોય છે. આખો વ્લોગ સામાન મૂકે છે અને ઘણી વખત વ્લોગનો ઉપયોગ અહીંયા બીજા પણ એમના યુટ્યુબના બટનો છે તે પણ હું તમને બતાવું. અહીંયા પણ જોઈ શકો છો એક આ બટન છે મિની કિચન. એમની એક ચેનલ છે જેમાં એમને એનું બટન મળેલું છે પ્લે બટન. લગભગ 51 લાખ મળ્યું છે અત્યારે 24 લાખ 24 લાખ છે. 1 લાખે આ મળ્યું છે. જોઈ શકો હવે ગોલ્ડન બટન ટૂંક જ સમયમાં આવી જશે. એ પણ એક એમની પ્રગતિમાં વધારો છે. બીજું પણ જોઈ શકો મિની કિચન આ બીજું છે પ્લે બટન. આવા 2 બટન છે અને આને સરસ મજાની ફેમિલી છે, ખુશ મજાની ફેમિલી છે. બેટા મજામાં? હાય કરો. હાય બેટા હાય કરો. હા તો જોઈ શકો છો વ્લોગ ચેનલમાં તમે જોતા હશો આ બધા લોકો એકતા ફેમિલીમાં જોવા મળે છે. એ મહત્ત્વનું છે કારણ કે અત્યારના સમયમાં લોકો પરિવાર નાના પડ્યા પણ આ પરિવાર એક જોડે રહે છે. સરસ મજાના ગામડામાં વસવાટ કરે છે. સરસ મજાની ફેમિલી છે અને યુટ્યુબ પર એમને બહુ લોકો પસંદ કરે છે કારણ કે જોઈન્ટ ફેમિલી છે અને હસતા ખેલતા ખેતીવાડીનું પછી ઘરનું બધું બતાવે છે જેના કારણે લોકો ખૂબ જ પસંદ કરે છે. તમારી બીજી પણ ચેનલો છે તેના વિશે પણ જણાવો અને તે કઈ ચેનલ છે, શું છે એ બી કહો. તો આપણી ચેનલ છે મિની કિચન ઇન્ડિયા જે યુટ્યુબમાં ફેસબુકમાં લગભગ 21 લાખ જેવા ફોલોવર છે. યુટ્યુબમાં 27 લાખ અને ઇન્સ્ટાગ્રામમાં 8 લાખ. આટલા આપણું સેટઅપ તો જોઈ શકો છો મિની કિચન એટલે કે નાના આંગળીથી પકડી શકો એવું નાનકડું કિચન. આનો સામાન પણ અહીંયા ગુજરાતમાં કે ઇન્ડિયામાં મળવું મુશ્કેલ છે. બહારથી લાવવો પડે છે. અમુક બનાવડાવવો પડે. કયા દેશમાંથી આવે? તાઇવાન, થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, ચાઇના ને બધી અલગ અલગ દેશમાંથી અહીંયા સામાન ના મળતો. ઇન્ડિયામાં ના મળે અને બહુ જે આ પ્લેટ છે એની લગભગ 200-250 રૂપિયાની એક પ્લેટ. જોઈ શકો મિત્રો નાની અમથી પ્લેટ છે. આ જે આપણે હાથમાં પકડતા પણ આંગળીથી પકડે છે. આ વસ્તુ બીજા દેશમાંથી મંગાવવી પડે છે કારણ કે ઇન્ડિયામાં આ વસ્તુ લાવી અને સ્પેશિયલ બનાવડાવવી પડે ના હોય તો. જોઈ શકો છો પૂજા સ્વીટ્સ કરીને છે અને નાની અમથી દુકાન છે સરસ મજાની. જોઈ શકો છો મિની કિચન અને એ તમામ વસ્તુ પણ હું તમને બતાવું છું. તો આપણે મિની કિચનમાં થોડી ઝલક મારી દઈએ. તો જોઈ શકો છો આ છે મિની કિચન. એક નાનું અમથું કિચન છે જેમાં તમને અલગ અલગ જે રસોઈમાં બનાવવા માટે જે સામાનનો ઉપયોગ થતો હોય તે તમામ પ્રકારનો સામાન તમને જોવા મળશે. ફ્રીજ છે, પછી બીજું છે પાણીનો જગ છે. જોઈ શકો નાની નાની વસ્તુ તમે જોઈ શકો છો. પછી આ કબાટ છે. મિની કિચન છે અને જે મોટા ભાગના કહી શકાય કે આવા ગુજરાતમાં ને ઇન્ડિયામાં મોટા ભાગ બહુ ઓછા આવા કિચનો જોવા મળશે ને આવી યુટ્યુબ ચેનલ પર જોવા મળશે. એક જ છે આખા ઇન્ડિયામાં એક જ કહી શકાય મિની કિચન જે મોડર્ન કિચન અને સામાન તમામ પ્રકારનું તમને જોવા મળશે ને માત્ર ઇન્ડિયામાં. એટલે ગર્વ લઈ શકાય ગુજરાતીઓ માટે ને આપણા માટે ગર્વ લઈ શકાય કે ઇન્ડિયામાં માત્ર એક જ મિની કિચન જે આ નાનો સામાન છે અને વસ્તુ બનાવે છે. એમની યુટ્યુબ ચેનલમાં 27 લાખથી વધારે પણ સબસ્ક્રાઈબરો પણ છે. તો એમને કહે કે ઇન્ડિયાથી વિદેશની પણ કંપનીઓ જે મોટી કંપની સાથે કોલેબોરેશન પણ કરેલું છે. જેમાં તમે સ્વિગીથી માંડીને મોટી કંપનીઓ ગૂગલ હોય, યુટ્યુબ, રેડ, કઈ કંપનીઓ સાથે કોલેબોરેશન? ઝોમેટો, સ્વિગી, પુષ્પા મસાલા, કેચ મસાલા, ઇન્ડિયા ગેટ, ઇન્સ્ટાગ્રામ હારે, એમેઝોન પ્રાઇમ, ગૂગલ, યુટ્યુબ શોર્ટ, મેગી, એમેઝોન, રેડબુલ, ધારા ઓઇલ, સુહાના મસાલા, સફલ, ઝોમેટો, ફેસબુક, ટિકટોક બધા. તો મોટા ભાગની ઇન્ડિયાની નામચીન કંપનીઓ સાથે તેમને કોલેબોરેશન કરેલું છે અને મોટી જોઈ મિની કિચન ફરી એકવાર ઝલક બતાવી દઉં. જોઈ શકો છો આવો કિચન ભાગ્યે જ જોવા મળે કારણ કે અમે બી પહેલી વાર જોયું તો અચંબિત થઈ ગયા કારણ કે આવા નાની વસ્તુ છે. આ તમને ડોલ પકડીને બતાવું. આ જોઈ શકો છો હાથમાં પકડી શકે એવી નાની અમથી ડોલ છે. અંદર ખાંડ છે જે દેખાતી હશે તમને. હા તો જોઈ શકો છો બરફ છે આઈસ. હા બરફ છે પણ આપણે ખાર લાગે એમ કે ભાઈ નાની એમથી ડીશ જોઈ શકો છો. આ ડીશ 250 રૂપિયાની. આ તો આ ડીશ જોઈ શકો આપણે પેલી સામાન્ય લેવા જઈએ તો મળે પણ આ બને નહીં. અહીંયા બીજા દેશમાંથી મંગાવવી પડે છે. જોઈ શકો છો નાની એમથી વસ્તુઓ તમે જોઈ શકો છો. હા પછી આ ચાકુ છે જોઈ શકો છો નાનું અમથું ચાકુ. આ કેટલાનું છે?
2700. આ માત્ર 2700નો ચાકુ જ છે. તમે જોઈ શકો છો સ્પેશિયલ બહારથી મંગાવ્યું. હા આ તાઇવાનથી આ મંગાવ્યું. તાઇવાનથી આવેલું ચાકુ જોઈ શકો છો મિત્રો. હાથમાં મિની ચાકુ છે અને તમામ સામાન તમે જોઈ શકો છો. બીજું પણ બતાવું, હાથમાં પકડી શકાય. આ મિની કિચનનો સામાન છે. તમને અહીંયા આ વસ્તુ ભાગ્ય તમને બીજી કોઈ જગ્યાએ જોવા નહીં મળે, કારણ કે આ લોકો બહારથી મંગાવે છે. અને તમને જોઈ શકો છો આપણે જે પૂરી બનાવવા માટે જે ઝારાનો ઉપયોગ થાય છે નાનો અમથો, એ પણ જોઈ શકો છો. પછી જગ છે, પછી આ ડસ્ટબિન છે. હા હજુ નાનો અમથું ડસ્ટબિન પણ તમને જોવા મળશે. ટેબલ છે, પછી કબાટ છે, ફ્રીજ જોઈ શકો છો. તો બીજો સામાન પણ છે જે મિની કિચન. આ ટોટલ સામાન કેટલાનો આમ લગભગ હશે? 6 થી 7 લાખનો માત્ર સામાન જ. તમને લાગે નાની નાની, પણ આ વસ્તુ કેટલી મોંઘી હોય છે. અને તમામ વસ્તુ તમને અહીંયા જોવા મળશે. સેટ 15 થી 20 હજાર સેટ તૈયાર થાય. જો આખો શહેર જો દુકાન છે, આ માત્ર 15 થી નાનામાં નાની વસ્તુ તમને અહીંયા બીજા દેશથી મંગાવવા પડે એટલે મોંઘું પણ એટલું પડે. પરંતુ જોઈ શકો છો આ પૂજા સ્વીટ્સ કરીને એક નાની અમથી એમને દુકાન પણ બનાવી છે, જ્યાં તમને અલગ અલગ મીઠાઈ જોવા મળશે. પછી સરસ મજાની મીઠાઈ, જાણે કે મોટી દુકાન એવું લાગશે, પરંતુ આ મિની કિચનની વસ્તુ છે. પછી આ વસ્તુ નાની અમથી છે. જુઓ આ જે છાબડી જે આપણે કહીએ તે પ્રકારે નાની છે, એમથી છાબડી છે. પછી આ રોટલી બનાવવા માટે દાંડી, તમામ સામાન તમને જો. આ ટોપી છે, નાની અમથી ટોપી. આ તમામ સામાન તમને નાના નાના વસ્તુ જોવા મળશે. જોઈ શકો છો આ સ્પૂન છે, નાના નાના સ્પૂન, એકદમ નાના. આ વસ્તુ અહીંયા મળવી મુશ્કેલ છે, કારણ કે બને પણ નહીં, કારણ કે આવી બહારથી મંગાવવી પડે છે. એવું તમામ સામાન પણ છે. જો અહીંયા પણ છે. આ બીજો નાને એમથી સ્ટોવ જેવું છે. અને તમામ વસ્તુ તમને અહીં જોવા મળશે. બીજું પણ જોઈ લો, ટેબલ છે નાનું અમથું. આવું તમામ વસ્તુ તમને અહીંયા મિની કિચનમાં જોવા મળશે. અને જે માત્ર ઇન્ડિયામાં જ આ લોકો એક જ ચેનલ એવી છે જે આ પ્રકારે મિની કિચન તરીકે નામ ચલાવે છે અને વસ્તુ બનાવે, નાની નાની એમની વસ્તુ બનાવે છે, જેના કંપનીઓ કોલોબરેશન કરે છે. અને એક સરસ મજાનું એક યુનિક આઈડિયા કહેવાય. કોઈ માણસ વિચારી પણ ના શકે કે યુનિક આઈડિયા લઈને આવ્યા છે. તો સરસ મજાનો આ યુનિક આઈડિયા તમને ચોક્કસ પસંદ આવ્યો હશે. તો મિત્રો, મિની કિચન માટે ટામેટાં અને નાના ટામેટાની જરૂર પડે તો જોઈ શકો છો. નાના ટામેટાં આપણે જે ગામડામાં હોય મોટા મોટા હોય છે, પરંતુ આ ટામેટા જોઈએ નાના અમથા ટામેટા છે. સ્પેશિયલ મિની કિચન માટે તમને ઉગાડેલા છે. આ મિની કિચન માટે સેટ તૈયાર થાય. પેલો આ સામે હા તો જંગલમાં બની. હા, તો મિની કિચન માટે જે કહેવાય કે જંગલમાં જમવાનું કહે છે, બનાવવાના અનેક એવું હોય છે, પણ જંગલમાં જે શૂટ લેવું હોય તો તેના માટે તેને મિની કિચન માટે નાનું અમથું હા ત્યાંથી પાણી નીકળશે. અને પછી અહીંયા બનાવવાનું ને અહીંયા જમવાનું અહીંયા ઘર આવશે અને અહીંયા જમવાનું બનશે. એટલે જાણે કે નેચરલ એકદમ જંગલમાં જમવાનું બનતું એવું લાગતું હશે. અને એવું મિની કિચન માટે સ્પેશિયલ ગાર્ડન તૈયાર કર્યું છે નામનો તો. અને સરસ મજાની રીતે હજી થોડું કામ બાકી છે. હજી ઘર આવશે, 50% કામ બાકી છે. ને સરસ મજાનું જોઈ શકો છો. અને મસ્ત સરસ મજાની જગ્યાએ આ લોકો રહે છે. ઠાકોર ફેમિલી એકદમ નેચરલ જગ્યાએ તમે જોઈ શકો છો. આજુબાજુ ખેતર છે, બાજુ આ ઘર તમે જોઈ શકો. ઘર અગાડી પણ સારી આમથી ગ્રીનરી પણ તમને જોવા મળશે. અલગ ફૂલ છોડ છે અને અહીંયા ખેતીવાડી જોઈ શકાય. ફાઇનલી મિત્રો, આપણે ઠાકોર ફેમિલી સાથે મુલાકાત કરી દીધી. અમને ફોટોગ્રાફી પણ કરી દીધી અને બધાને મળ્યા, મજા આવી ગઈ. સરસ મજાનો સ્વભાવ, એકદમ રમૂજી સ્વભાવ અને ગામડાની વચ્ચે તેઓ રહે છે. મજા આવી ગઈ તેમને મળીને. તમને વિડીયો ચોક્કસ પસંદ આવ્યો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. થેન્ક યુ.